પશ્ચિમ કચ્છમાં ચાલતા જુગાર અને દારૂના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલ મીટ માંડીને બેઠી હોય તેમ એક બાદ એક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અગાઉ ક્રિકેટ સટ્ટો અને દારૂની ખેપ પર દરોડા પાડ્યા બાદ હવે ભુજ તાલુકાના ચકાર ગામની સીમમાં મહિલા સંચાલક સહિત 3 શખ્સો દ્વારા ભાગીદારીમાં ચાલી રહેલા ધાણીપાસાના જુગાર પર દરોડો પાડી રોકડા રૂપિયા 4.63 લાખ અને 14 વાહનો સહિત 53.31 લાખના મુદ્દામાલ સાથે 12 ખેલીઓને પકડી લીધા છે। જો કે ચોંકાવનારી વાત તો એ છે કે સંચાલકો સહિત 18 આરોપીઓ એસએમસીને ચકમો આપી ફરાર થઈ ગયા હતા। મળતી વિગતો અનુસાર શુક્રવારે પદ્ધર પોલીસ મથકની હદમાં આવેલા ચકાર ગામની સીમમાં એસએમસીના પીઆઈ આર.કે. કરમટા સહિતની ટીમ ત્રાટકી હતી। એસએમસીને બાતમી મળી હતી કે ગુલાબસિંહ ખેતુભા જાડેજા, ભગુભા જાડેજા અને સલમા સુલેમાન ગંઢ ભાગીદારીમાં બહારથી ખેલૈયોને બોલાવી જુગાર રમાડી રહ્યા છે, જેમાંથી સલમા ગંઢ અગાઉ પણ જુગાર સહિતના ગુનામાં આવી ગઈ હોવાની સાથે તાજેતરમાં જ અંજારના સિનુગ્રા ગામના ઉપસરપંચ તરીકે પણ ચૂંટાઈ છે। બાતમીને આધારે સીમ વિસ્તારમાં સ્થાનિક પોલીસના નાક નીચે કાર્યવાહી કરી મોટા પાયે ચાલી રહેલા જુગાર પર દવાઈ બોલાવતા આરોપી મુરાદ અલ્લારખા કારાણી લાકડિયા ભચાઉ, અશ્વિન ગેલા કોલી ગાગોદર રાપર, મનોજ હીરા ચૈયા ટપ્પર અંજાર, મામદ અધાભા સિરાજ સિનુગ્રા અંજાર, મહમદ આદમ ખટુબરા બોટાદ, હિતેશગીરી રવિગીરી ગોસ્વામી કુકમા ભુજ, કપિલનાથ કલ્યાણનાથ ગુસાઈ કોટડા ચકાર ભુજ, નરોત્તમ હિરજી મકવાણા શિવપુર રાજકોટ, મહેન્દ્રસિંહ જિલ્લુભા જાડેજા દેશલપર કંઠી મુંદ્રા, ડાયાલાલ ગોવિંદ મહેશ્વરી મોટા રૈયા ભુજ, કાસમ આદમ સંઘાર જૂના હાજાપર ભુજ અને હિરેન શાંતિલાલ ગોર પંકજનગર ભુજને પકડી લેવામાં આવ્યા છે। આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 4,63,740 રૂપિયા, 85,000ની કિંમતના 15 મોબાઈલ અને 47.80 લાખની કિંમતના 14 વાહનો સહિત કુલ રૂપિયા 53,31,140નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। શુક્રવારે થયેલી કાર્યવાહીમાં 18 આરોપી પોલીસને હાથ ન લાગ્યા ભાગી છૂટ્યા હતા। પદ્ધર પોલીસ મથકે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।